નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બ્લેક બક રીડ 2 જે અધૂરું હતું, જેનો પાર્ટ 2 અધૂરો હતો એ આપણે પૂર્ણ કરેલો. હવે આપણે બ્લેક બકમાં રીડ નંબર 6 શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. બ્લેક બક રીડ નંબર 6 પેજ નંબર 27 કે જેનું નામ છે ધ સ્નેક થીફ. સ્નેક એટલે કે છુપ્પો, થીફ એટલે કે ચોર. આમાં એક બહુ શાતિર ચોરની વાત છે. કેવો ચોર? શાતિર ચોર કે જે પોલીસ ઇન્સ્પેક્ટરને ઠેઠ સુધી વાતમાં ગોળ ગોળ ફેરવ્યા રાખ્યા છે, પણ ઇન્સ્પેક્ટર પણ બહુ ચતુર હોય છે. અંતે એની જ મોહમાયામાં એના જ બિછાવેલી ઝાડમાં એને ફસાવી દે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ચોર ગમે એટલો શાતિર હોય, ક્યાંક નાની તો ભૂલ એનાથી થઈ જ જાય કે જેથી પોલીસ જે છે તેના સુધી પહોંચી જાય. એ માટેનો આ યુનિટ છે, બરાબર છે, જેનું નામ છે ધ સ્નેક થીફ, છુપ્પો ચોર. લેટ સ્ટાર્ટ. રીડ નંબર 6 ધ સ્નેક થીફ, છુપ્પો ચોર, પાના નંબર પેજ નંબર 27. ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. ઓફ ડ્યુટી એટલે રજા પર હોવું. ઇન્સ્પેક્ટર એન્ડરસન જે છે એ રજા ઉપર હતો. હી હેડ જસ્ટ અરાઇવ્ડ એટ ધ ટ્રેન સ્ટેશન ટુ મીટ સમ ફ્રેન્ડ્સ. તેના થોડા મિત્રોને મળવા માટે હજુ રેલવે સ્ટેશન ઉપર આવેલા હતા. હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ. પરંતુ ધેર ટ્રેન વોઝ રનિંગ એન અવર લેટ. પરંતુ ટ્રેન જે છે એ 1 કલાક મોડી ચાલી રહી હતી. ઇન્સ્પેક્ટર એન્ડરસન નામનો વ્યક્તિ કે જે પોતે પોલીસમાં હોય છે તે રજા ઉપર હતા. તે તેના મિત્રોને મળવા માટે રેલવે સ્ટેશન ઉપર આવે છે, પણ તેના મિત્રોની જે ટ્રેન જે છે એ 1 કલાક મોડી ચાલી રહી હતી. ધ ટ્રેન વોઝ રનિંગ એટલે ચાલવું, એન અવર લેટ 1 કલાક મોડી હતી. એઝ જ્યારે હી વોકડ સ્લોલી અક્રોસ ધ મેન ટર્મિનલ. મેન એટલે કે મુખ્ય, ટર્મિનલ એટલે પ્લેટફોર્મ, જેનો સિમિલર વર્ડ્સ પ્લેટફોર્મ આપેલો છે. જ્યારે તે ધીમે ધીમે મુખ્ય પ્લેટફોર્મની પેલી તરફ ચાલતા હતા ત્યારે તે ચાલતા હતા. અમેન વિથ ધ રેસ્ટલેસ ટાઈમ. એક માણસ ખૂબ જ રેસ્ટલેસ એટલે કે ઉજાગરા ભરેલી આંખ સાથે. રેસ્ટલેસ એટલે કે આરામ કર્યા વગરની. આરામ કર્યા વગર આંખ સાથે અટ્રેક્ટેડ હિઝ અટેન્શન. તેનું ધ્યાન આકર્ષિત કર્યું. અટેન્શન એટલે ધ્યાન, અટ્રેક્ટેડ એટલે કે આકર્ષિત કર્યું. મિત્રો, શું થયું કે ઇન્સ્પેક્ટર એન્ડરસન જ્યારે મુખ્ય પ્લેટફોર્મની તરફ ઓળંગીને આવી રહ્યા હતા ત્યારે તેનું ધ્યાન એક એવા માણસે ખેંચ્યું કે જેની આંખમાં ઉજાગરો દેખાતો હતો. રેસ્ટલેસ એટલે ઉજાગરો દેખાતો હતો. આવું ધ્યાન ઇન્સ્પેક્ટર એન્ડરસનનું આ વ્યક્તિએ ખેંચી લીધું. મિત્રો, પોલીસ હોય ને એની એક નજરે ગુનેગાર બચી ન શકે. તરત જ જે ગુનેગાર હોય ને એ એની આંખે આવી જાય. એવી જ રીતે ઇન્સ્પેક્ટર એન્ડરસનને એક એવો માણસ નજરે ચડ્યો, એની આંખ ઉપર એવું આકર્ષણ થયું કે એક એવો વ્યક્તિ પ્લેટફોર્મ પર કે જેની આંખ રેસ્ટલેસલી એટલે કે આરામ કર્યા વગરની હતી, ઉજાગરાથી ભરેલી હતી, અને એ કાંઈક બેચેન હતો. ત્યારબાદ હી વોઝ લોસ્ટ ઇન ધ ક્રાઉડ ઓફ પેસેન્જર. તે પેસેન્જર મુસાફરોના ટોળામાં, ક્રાઉડ એટલે ટોળામાં, ખોવાઈ ગયો. લોસ્ટ એટલે કે ખોવાઈ ગયો. ક્યાં ગયો એ ખબર ન પડી. આ ઇન્સ્પેક્ટરનું ધ્યાન એ માણસ તરફ તો પડ્યું, અને એ માણસની આંખ કેવી દેખાતી હતી કે એ રાતે ઉજાગરો કેમ કર્યો હોય, અને એ ઉતાવળો દેખાતો હતો. ત્યાર પછી હી વોઝ લોસ્ટ, તે ખોવાઈ ગયો. ઇન ધ ક્રાઉડ ઓફ પેસેન્જર, મુસાફરોના ટોળામાં તે ખોવાઈ ગયો. અ ફ્યુ મિનિટ્સ લેટર, થોડી ક્ષણો બાદ, મિનિટ્સ એટલે ક્ષણ, પળ. ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ એટલે ગોતી લેવું, શોધી લેવું. ધ મેન, ઇન્સ્પેક્ટરે તે માણસને શોધી લીધો. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ. તે સ્ટેશનની કોફીની દુકાનમાં પ્રવેશ કરી રહ્યો હતો. વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ, ચાલુ ભૂતકાળ. હી વોઝ એન્ટરિંગ, પ્રવેશ કરી રહ્યો હતો. સ્ટેશન્સ કોફી શોપ, સ્ટેશનની કોફી શોપમાં. નાવ, હવે હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. હવે તે એક ચામડાનું બ્રીફકેસ એટલે પેટી, એક ચામડા, લેધર એટલે ચામડું, બ્રીફકેસ એટલે પેટી, ચામડાની પેટી ઉચકીને લઈ જઈ રહ્યો હતો. કેરિંગ એટલે ઉચકવું. જ્યારે ઇન્સ્પેક્ટર એન્ડરસને પહેલી વાર એને જોયો ત્યારે એ ઉતાવળો હતો, એના હાથમાં કાંઈ હતું નહીં. પણ થોડીક ક્ષણો બાદ ઇન્સ્પેક્ટર એન્ડરસને એ વ્યક્તિને ગોતી લીધો, અને એ ક્યાં જઈ રહ્યો હતો? કોફીની દુકાનમાં જઈ રહ્યો હતો. અને હવે તે માણસ પાસે, જે ઇન્સ્પેક્ટર એન્ડરસને જે માણસને જોયો જેની આંખ
ઉજાગરાથી ભરાયેલી હતી, રેસ્ટલેસલી આરામ કર્યા વગરની હતી. નાવ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. હવે તે એક ચામડાનું પેટી ઉચકીને જઈ રહ્યો હતો. ધ મેન સેટ ડાઉન એટ અ વેકન્ટ કોર્નર ટેબલ. એ માણસ સેટ ડાઉન એટલે નીચે બેઠો, એટ અ કેની તરફ, વેકેન્ટ કોર્નર ટેબલ, ખૂણા ઉપર એક ખાલી ટેબલ હતું. વેકેન્ટ એટલે ખાલી, જેનો સિમિલર વર્ડ છે એમ્પ્ટી. ખાલી ટેબલ હતું, ત્યાં ઈ બેઠો. પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. તેણે એ બ્રીફકેસ, એ પેટી કેના વચ્ચે રાખી? તો કે તેની ખુરશી અને દિવાલની વચ્ચે રાખી. પ્લેસિંગ એટલે રાખી. ધ ઇન્સ્પેક્ટર ફોલોવડ હિમ. ઇન્સ્પેક્ટરે તેનો પીછો કર્યો. ફોલોવડ એટલે પીછો કર્યો. એન્ડ સેટ એટ હિઝ ટેબલ. અને તેના ટેબલ પર બેઠા. એન્ડ આસ્ક હિમ. અને તેને કહ્યું ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર ઓફિસ. એને શું કીધું એ માણસને, ઇન્સ્પેક્ટરે, કે તમે આવો સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવો. ઓફિસ, દફતર, હિન્દીમાં દફતર કહેવાય, અહીંયા ગુજરાતીમાં ઓફિસનો ઓફિસ જ કે. એને શું કીધું કે ચાલો તો ભાઈ તમે આવો તો. ટુ આન્સર જવાબ આપવા. અ ફ્યુ ક્વેશ્ચન થોડા પ્રશ્નોના જવાબ આપવા આવો ને. અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ. આ પેટીની માલિકી વિશે. ઓનરશિપ એટલે કે માલિકી. તમારા હાથમાં જે ચામડાની પેટી છે, બ્રીફકેસ છે, એના થોડા પ્રશ્નોના જવાબ આપવા માટે તમે ક્યાં આવો? સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવો. આવું કોણે કોને કહ્યું? ઇન્સ્પેક્ટર એન્ડરસને આ માણસને કહ્યું. ધેટ કે જે હી હેડ વિથ હિમ, કે જે તેની સાથે હતી, જે બ્રીફકેસ એની સાથે હતી. ધ મેન ક્લેમ એંગ્રીલી. એ માણસે ગુસ્સાપૂર્વક, એંગ્રીલી ગુસ્સાપૂર્વક, ક્લેમ એટલે દાવો કર્યો. ક્લેમ એટલે દાવો કર્યો કે ધ બ્રીફકેસ વોઝ હિઝ. આ પેટી તેની હતી. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ. પરંતુ તેને ઇન્સ્પેક્ટર સાથે જવાની ફરજ પડી. એગ્રીડ ટુ ગો અલોંગ. એગ્રીડ એટલે સહમત થવું. તેની સાથે, એ ઇન્સ્પેક્ટરની સાથે સહમત થવું પડ્યું. કેટલી સરસ વાત કે એ ઇન્સ્પેક્ટરના નજરે ચડી ગયો. ઇન્સ્પેક્ટર એનો પીછો કરતાં કરતાં કોફીની જે સ્ટેશનમાં જે કોફી શોપ હતી ત્યાં પહોંચ્યા. ત્યાં એ પહોંચ્યા તો ખરી. ત્યારે એ માણસ ત્યાં બેઠો હતો અને એ ખુરશી અને ટેબલ, એ ખુરશી અને દિવાલની વચ્ચે એ પેટી રાખી. અને ઇન્સ્પેક્ટર એન્ડરસન કીધું કે તમે આ પેટી લઈને સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવો. તમારે આ પેટીની માલિકી વિશે તમારે થોડા પ્રશ્નોના શું આપવાના છે? જવાબ. ત્યારે એ માણસ એકદમ ગુસ્સાપૂર્વક, એંગ્રીલી એટલે કે ગુસ્સાપૂર્વક દાવો કર્યો. ક્લેમ એટલે દાવો કર્યો કે આ પેટી તેની હતી. બટ હી એગ્રી. પરંતુ તે સહમત થયો. ટુ ગો અલોંગ. અલોંગ એટલે ની સાથે. પરંતુ તે માણસને ઇન્સ્પેક્ટરની સાથે, અલોંગ એટલે કે ઇન્સ્પેક્ટરની સાથે જવા સહમતતા દર્શાવવી પડી. ક્લિયર મિત્રો? આગળ વધીએ. ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ. સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ધ બ્રીફકેસ લે ઓપન ઓન ધ ડેસ્ક. બ્રીફકેસને ડેસ્ક એટલે કે ટેબલ ઉપર ખોલવા માટે રાખી. લે એટલે રાખવું, ઓપન એટલે ખોલવું. ઓન ધ ડેસ્ક, ડેસ્ક એટલે ટેબલ, ટેબલ ઉપર ખોલવા માટે રાખી. લે એટલે કે રાખી. રિવેલિંગ શું દેખાણું એમાંથી? રિવેલિંગ એટલે દેખાણું, જોવું. અ ફાઇલ ઓફ પેપર્સ. ફાઇલના કાગળ. એન્ડ એન એન્વેલોપ, એક પરબીડિયું, એન્વેલોપ પરબીડિયું, કન્ટેનિંગ ભરાયેલું, અબાઉટ $20,000, $20,000 ભરાયેલું એક પરબીડિયું એમાં હતું. જ્યારે એ પેટી ઇન્સ્પેક્ટર એન્ડરસને સ્ટેશન માસ્ટરની ઓફિસ પર એક ટેબલ ઉપર ખોલવા માટે રાખી. જ્યારે ખોલી ત્યારે એ શું જોયું? તો કે ઈ પેટીમાં રિવેલિંગ અ ફાઇલ ઓફ પેપર્સ. ફાઇલ, એક ફાઇલના કાગળિયા. રિવેલિંગ એટલે જોવું. એન્ડ એન એન્વેલોપ, અને એક પરબીડિયું, કન્ટેનિંગ અબાઉટ $20,000, કે જે કેટલા $1,000 ભરાયેલું હતું? $20,000 ભરાયેલું. કન્ટેનિંગ એટલે ભરાયેલું. ઓહ, ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ, શાઉટેડ મિસ્ટર ફિંક. શ્રીમાન ફિંક જોરથી બોલ્યા. શાઉટેડ એટલે જોરથી બોલ્યા. અરે આ મારી પેટી નથી. આ વ્યક્તિ કે જેનો ઇન્સ્પેક્ટર એન્ડરસને પીછો કર્યો હતો, એનું નામ શું હતું? મિસ્ટર ફિંક. શું હતું? મિસ્ટર ફિંક. અરે આ મારી પેટી નથી. શું જોઈને એ ના પાડી? કે જ્યારે એ પેટીમાં ફાઇલના કાગળ હતા અને $20,000 ભરાયેલું એક પરબીડિયું, કવર હતું. એ જોઈને એ શું કરી? ના પાડી. ઓહ, અરે ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ, આ મારી બ્રીફકેસ નથી. શાઉટેડ મિસ્ટર ફિંક. શ્રીમાન ફિંક જોરથી બોલ્યા. બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ, મિસ્ટર ફિંક, બિગેન ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટરે શરૂ કર્યું. બિગેન એટલે શરૂ કર્યું.
કે આ બ્રીફકેસ અમે ખોલ્યું તે પહેલાં, બિફોર એટલે તે પહેલાં, અમે ઓપન ખોલ્યું શું ધીસ બ્રીફકેસ, અમે આ બ્રીફકેસ ખોલ્યું તે પહેલાં શ્રીમાન ફિંક બિગેન ધ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટરે શરૂ કર્યું, યુ ટોલ્ડ અસ, તમે અમને કહ્યું, ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ, ચોક્કસ તમારું હતું, ડેફિનેટલી ચોક્કસ, આ ચોક્કસ તમારું હતું, એન્ડ ધેટ ઇટ કન્ટેન્ડ ઓનલી અ કપલ ઓફ મેગેઝિન્સ, અને આ પેટીમાં માત્ર 2 મેગેઝિન જ ભરાયેલી હતી. કન્ટેન એટલે ભરાયેલું, ઓનલી એટલે માત્ર, અ કપલ એટલે 2, મેગેઝિન્સ એટલે કે મેગેઝિન, સામાયિક જેને કહેવાય. તમે એવું કીધું જ્યારે અમે આ ખોલ્યું નહોતું એ પહેલાં. ઇન્સ્પેક્ટર મિસ્ટર ફિંકને કહે છે કે અમે જ્યારે આ પેટી અહીંયા ટેબલ ઉપર રાખી, હજુ ખોલી નહોતી એ પહેલાં તમે શું કીધું હતું કે આ તમારી, ડેફિનેટલી ચોક્કસપણે તમારી હતી. એન્ડ ધેટ, અને કે જેમાં, ઇટ કન્ટેન ઓનલી અ કપલ ઓફ મેગેઝિન, કે જેમાં માત્ર 2 સામાયિકોથી ભરાયેલી હતી, ખાલી 2. તમે એવું જ કીધું હતું કે આ પેટીમાં ખાલી શું છે, 2 સામાયિક, મેગેઝિન ગુજરાતીમાં સામાયિક કહેવાય. નાવ યુ ડિનાય, અને હવે તમે ના પાડો છો. ડિનાય એટલે ના પાડવી, સેય નો જેનો સિમિલર વર્ડ્સ, અને બીજો રેફ્યુઝડ, REFUSED, રેફ્યુઝડ, અને હવે તમે ના કહો છો. યુ આર ધ ઓનર, તમે એના માલિક છો એવું તમે ના કહો છો. હાઉ ડુ યુ એક્સપ્લેન દેટ, તમે કેવી રીતે સમજાવો છો. એક્સપ્લેન એટલે તમે કેવી રીતે સમજાવો છો. મિસ્ટર ફિંક લુક પઝલ્ડ, મિસ્ટર ફિંક મૂંઝાવા લાગ્યા. પઝલ્ડ એટલે મૂંઝાવું, જેનો સિમિલર વર્ડ છે કન્ફ્યુઝ. ધીસ ડેફિનેટલી ઇઝન્ટ ધ બ્રીફકેસ, આ ચોક્કસપણે આ પેટી નથી. ડેફિનેટલી ચોક્કસપણે, બ્રીફકેસ એટલે પેટી. આઈ હેન્ડેડ ઇન એટ ધ ક્લોક રૂમ ધીસ મોર્નિંગ, હી સેડ, તેણે કહ્યું કે મેં આજે સવારે આ પેટીને હેન્ડેડ એટલે ક્યાં રાખેલી, હેન્ડેડ એટલે રાખવું, એટ ધ ક્લોક રૂમ. ક્લોક રૂમ એટલે કે મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોતા હોય એ જગ્યાને કહેવાય ક્લોક રૂમ. મુસાફરો ટ્રેનની રાહ જોતા હોય એ રૂમને શું કહેવાય, ક્લોક રૂમમાં મેં એને મારા હાથે રાખેલી હતી. હેન્ડેડ એટલે હાથે રાખેલી હતી. ધે મસ્ટ હેવ ગિવન મી સમવન એલ્સ, મને કોઈને તે આપી દેવી જોઈએ હતી. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઇક માઇન, આ મારા જેવી જ, લાઇક માઇન એટલે કે આ મારા જેવી જ બરાબર દેખાય છે. આ પેટી બીજા સાથે અદલા બદલી થઈ ગઈ છે. ઇટ લુક્સ એક્ઝેક્ટલી બરાબર લાઇક માઇન, મારી પેટી જેવી જ દેખાય છે. બટ આઈ કેન સી ઇટ ઇઝન્ટ, પણ હું જોઈ શકું તેવું ન હતું. માય બ્રીફકેસ વોઝ લોક, કેમ કે મારી બ્રીફકેસ, મારી પેટી બંધ હતી. લોકડ એટલે કે બંધ હતી. એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ, અને તેમાં માત્ર થોડા સામાયિક હતા. આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન, હું ટ્રેન ઉપર વાંચતો હતો. આ પેટી જે હતી ને, ધ ઓનર, માલિક ઓફ ધીસ બ્રીફકેસ, આ પેટીનો માલિક, શુડન્ટ હેવ લેફ્ટ ઇટ, તેને આવી રીતે છોડી દેવી જોઈએ નહીં. ઓપન વિથ ઓલ ધીસ મની ઇન ઇટ, આવી રીતે જેમાં આટલા બધા પૈસા હોય એવી રીતે આ બ્રીફકેસ છોડી દેવી જોઈએ નહીં. ઇફ હી ગોટ બાય મિસ્ટેક, એવું લાગે છે કે તે ભૂલથી મારી પેટી લઈ ગયા છે. હી ઇઝન્ટ ગોઈંગ ટુ બી વેરી હેપી અબાઉટ ઇટ, તેના ઉપર વધારે ખુશ થશે નહીં, કેમ કે મારી પેટી એ લઈ ગયો અને એની પેટી મને આવી ગઈ. કેમ કે મારી પેટી તો લોક હતી અને મારી પેટીમાં તો ખાલી સામાયિક જ હતા કે જે હું ટ્રેન ઉપર વાંચતો હતો. અને આજે સવારે મેં આ પેટી જે છે એ વેઇટિંગ ક્લોક રૂમમાં, એવો રૂમ કે જ્યાં મુસાફરોને રાહ જોવાની હોય પોતાના ટ્રેનની. આઈ એમ શ્યોર હી વોન્ટ બી, સેડ ધ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટરે કહ્યું કે હું ચોક્કસ છું કે તે ખુશ નહીં રહે. આઈ ઓલ્સો વન્ડર, હું પણ વિચારું છું, વન્ડર એટલે વિચારું છું, વાય એનીવન વુડ ગીવ અ બ્રીફકેસ ફોર સેફ કીપિંગ, શા માટે એનીવન એટલે કે કોઈક એક બ્રીફકેસ જે છે એ સુરક્ષિત રાખવા માટે આપી જાય. શા માટે અહીંયા રાખવા માટે આપી જાય. ધેટ હેડ ઓનલી અ કપલ ઓફ મેગેઝિન ઇન ઇટ, કે જેમાં માત્ર ને માત્ર 2 મેગેઝિન જ હતા. એવું શા માટે બને. મને પણ એવો વિચાર આવે છે કે કોઈ એની પેટી શું કામ અહીંયા રાખવા, સુરક્ષિત રાખવા માટે મૂકી જાય. તમે એમ કહો છો ને કે હું અહીંયા પેટી સુરક્ષિત જગ્યા રાખવા માટે રાખી હતી, તો કેવી રીતે થયું. કોઈ શું કામે પોતાના ખાલી માની લ્યો કે પેટીમાં 2 મેગેઝિન જ છે, તો એને શું સુરક્ષાની શું જરૂર છે. એ પેટી એની સાથે પણ લઈ જઈ શકે ને. આવું ઇન્સ્પેક્ટર એન્ડરસને કોને કહ્યું, ફિંકને કહ્યું. ધેટ્સ ઇઝી ટુ એક્સપ્લેન, સરળતાથી હું સમજાવું છું, સેડ મિસ્ટર ફિંક.
આઈ કેમ ટુ ટાઉન ધીસ મોર્નિંગ. હું આજે સવારે આ શહેરમાં આવ્યો. ટાઉન એટલે શહેર. જસ્ટ બિફોર નૂન, બપોર પહેલા. વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સક્રુઝન. એક્સક્રુઝન એટલે કે આનંદની ટૂંકી યાત્રા. એક્સક્રુઝન એટલે કે આજે સવારે હું આ શહેરમાં એક આનંદની એક દિવસની ટૂંકી યાત્રા માટે આવ્યો. વન ડે રાઉન્ડ ટ્રીપ એટલે કે એક દિવસની ટૂંકી યાત્રા કે જેની મેં ટિકિટ પણ લીધી. આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન ઓન ધ ટ્રેન. હું ટ્રેન ઉપર એ મેગેઝિન વાંચી રહ્યો હતો. આઈ બ્રોટ માય બ્રીફકેસ. હું મારી બ્રીફકેસ લાવ્યો. બીકોઝ કારણ કે આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડેડ બુક્સ. હું એવી અપેક્ષા રાખી રહ્યો હતો, હોપિંગ એટલે અપેક્ષા રાખી રહ્યો હતો, ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડેડ બુક્સ કે મને જૂની પુસ્તકો અહીંથી મળશે આ શહેરમાં. સેકન્ડ હેન્ડેડ જૂની પુસ્તકો મને મળશે એ હેતુસર હું આ મેગેઝિન અહીંયા લઈ આવ્યો હતો અને આ પેટી લાવ્યો હતો. બટ આઈ ડિડન્ટ ગેટ ટુ ધ બુક સ્ટોર્સ. પરંતુ મને ક્યાંય અહીંયા બુક સ્ટોર મળ્યો નહીં. બીકોઝ કારણ કે આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ. હું એક જૂના મિત્રને મળ્યો. હુ ઇન્વાઇટેડ મી ઓવર ટુ હિઝ હાઉસ કે જેણે તેના ઘરે આવવા માટે મને શું આપ્યું? આમંત્રણ. હું તો અહીંયા જૂની પુસ્તક લેવા આવ્યો હતો એટલે હું આ પેટી અને આ જૂની મેગેઝિન સાથે રાખી હતી. પણ મને અહીંયા કોઈ જૂની પુસ્તક મળી નહીં. શું કામ? કારણ કે મારો એક જૂનો મિત્ર મને મળ્યો કે જેણે મને એના ઘરે આવવા માટે શું આપ્યું? આમંત્રણ. સો ધેટ્સ વેન યુ ચેક યોર બ્રીફકેસ. તો તમે વેન યુ ચેક યોર બ્રીફકેસ ત્યારે તમે તમારું બ્રીફકેસ ચેક કર્યું હતું? ક્યારે તમે તમારું બ્રીફકેસ ચેક કર્યું? તપાસ્યું. ચેક એટલે તપાસ્યું. ધેટ્સ રાઇટ, બરાબર છે. કન્ટિન્યુ મિસ્ટર ફ્રેન્ક. શ્રીમાન ફ્રિન્કે ચાલુ રાખ્યું. આઈ ડિડન્ટ વોન્ટ ટુ કેરી ઇટ. હું તેને લઈ જ નહોતો ગયો. કેરી એટલે લઈ જવું. હું આ પેટીને લઈ જ નહોતો ગયો. અરાઉન્ડ વિથ મી, મારી સાથે આસપાસ હું લઈ જ નહોતો ગયો. સો તેથી આઈ લેફ્ટ ઇટ હિયર. તેથી હું અહીં છોડીને ગયો. એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ. અને હું મારા મિત્ર સાથે ગયો. ગોટ માય ટેક્સી ફેર પેડ. મેં મારી ટેક્સીનું ભાડું, ફેર FARE, ફેર એટલે ભાડું ચૂકવ્યું. બોથ વેઝ, બંને રીતે. ગયો ત્યારે અને પાછો આવ્યો ત્યારે. હેડ અ ગ્રેટ ટાઈમ. એક સારો સમય હતો. લકી યુ, સેડ ધ ઇન્સ્પેક્ટર. તમે ખૂબ જ નસીબદાર છો, ઇન્સ્પેક્ટરે કહ્યું. નાવ વુડ યુ માઇન્ડ એમ્પ્ટિંગ આઉટ ઓલ યોર પોકેટ્સ એન્ડ પ્લેસિંગ ધેર કન્ટેન્ટ્સ ઓન ધીસ ડેક. નાવ હવે, વુડ યુ માઇન્ડ એમ્પ્ટિંગ આઉટ ઓલ યોર પોકેટ્સ. તમે તમારા ખિસ્સા ખાલી કરશો? જો તમને કોઈ વાંધો ન હોય તો તમે તમારા ખિસ્સા, બધા ખિસ્સા, યોર પોકેટ એટલે તમારા ખિસ્સા, એમ્પ્ટિંગ એટલે ખાલી કરશો. એન્ડ પ્લેસિંગ રાખવું, ધેર કન્ટેન્ટ્સ ઓન ધીસ ડેક, આ ટેબલ ઉપર તેની વસ્તુ, તમારા ખિસ્સામાં જે વસ્તુ છે એ ખાલી કરી આ ટેબલ ઉપર રાખશો. પ્લેસિંગ એટલે કે આ ટેબલ ઉપર રાખશો. તમે કીધું ને કે ટિકિટ લીધી હતી અહીંયા આવવાનું અને તમે ભાડું ચૂક્યું, તમે તમારા મિત્ર સાથે ગયા ત્યારનું અને પાછા આવ્યા ત્યારનું. તો હવે એક કામ કરો, ઇન્સ્પેક્ટરે કીધું, તમારા ખિસ્સાની જેટલી વસ્તુ છે એ બધી શું કરો? ખાલી કરી અને કેના ઉપર રાખો? આ ટેબલ ઉપર રાખો. આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ. મને કોઈ વાંધો નથી. સેડ મિસ્ટર ફ્રેન્ક. આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ. મને કોઈ વાંધો નથી. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ. મેં કંઈ સંતાડ્યું જ નથી. મારે કંઈ સંતાડવું પણ નથી. હાઇડ એટલે સંતાડવું, નથિંગ એટલે કંઈ નહીં. ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ. સુનર, જલ્દી તમે સંતુષ્ટ થાવ. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ થવું. સુનર એટલે જલ્દી. તમે જેટલા જલ્દી સંતુષ્ટ થાવ, ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ. તેટલો વહેલો, તેટલો જલ્દી. સુનર એટલે તેટલો જલ્દી આઈ કેન ગેટ ગોઈંગ. હું પાછો જઈ શકું. જેટલો તમને સંતુષ્ટિ થઈ જાય, હાલો હું તો ખાલી કરી દઉં છું, મને કાંઈ સંતાડવાનું થતું જ નથી. ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ. જેટલા તમે ઝડપથી, સુનર એટલે ઝડપથી, યુ આર સેટિસ્ફાઈડ તમે સંતુષ્ટ થાવ, ધ સુનર તેટલો જ જલ્દી આઈ કેન ગેટ ગોઈંગ હું પાછો જઈ શકું. આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફકેસ બેક ટુ ધ ક્લોક રૂમ. હું આ બ્રીફકેસને પાછો ક્યાં મૂકી આવું છું? ક્લોક રૂમમાં. એન્ડ સી ઇફ માઇન્ડ ઇઝ સ્ટીલ ધેર. અને જોઈ આવું જો મારું ત્યાં હજુ સુધી હોય તો, મારું બ્રીફકેસ ત્યાં હોય તો. મિસ્ટર ફ્રિંક સ્ટેટમેન્ટ. શ્રીમાન ફ્રેન્કના આ સ્ટેટમેન્ટ, આ વાક્યથી. એન્ડ ધ કન્ટેન્ટ્સ ઓફ હિઝ પોકેટ્સ. અને તેના ખિસ્સાની વસ્તુઓ, કન્ટેન્ટ્સ એટલે વસ્તુઓ, વેર ઇનફ પૂરતું હતું ટુ ટેલ એન્ડરસન, એન્ડરસનને કહેવા, વેધર ઓર નોટ ધ સસ્પેક્ટ વોઝ ટેલિંગ ધ ટ્રુથ. કે સસ્પેક્ટ એટલે કે આ શકમંદ વ્યક્તિ, આ મિસ્ટર ફ્રેન્ક શકમંદ વ્યક્તિ સાચું કહી રહ્યો હતો કે ખોટું કહી રહ્યો હતો, એના ખિસ્સા ખાલી કરે એટલી જ વાર હતી. કે એના ખિસ્સા ખાલી કરે ને એના જે પુરાવા મળે એનાથી સાબિત થઈ જવાનું હતું કે આ વ્યક્તિ શકમંદ છે. શકમંદ એટલે કે જેના ઉપર ચોરીનો આરોપ છે કે નથી. એ બ્રીફકેસ ચોરીને લઈ આવ્યો હતો
ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડ યેટ, જો તમે હજુ નક્કી કરવા માટે સક્ષમ ન હો, એબલ એટલે સક્ષમ ન હો, લુક્સ એટ ધ ક્લૂઝ, તો તમે આ ક્લુ એટલે આ મુદ્દાને જુઓ, ઓર સમ પોઇન્ટર્સ ટુ ધ ક્લૂઝ, કેટલાક મુદ્દાઓને પોઇન્ટર્સ એટલે નોંધો, કે ધેટ હેલ્પ ધ ઇન્સ્પેક્ટર મેક અપ હિઝ માઇન્ડ, કે જે ઇન્સ્પેક્ટરને નક્કી થઈ ગયું તેની મદદ માટે. મિત્રો, બ્લેક બકમાં જે એ વ્યક્તિના ખિસ્સામાંથી વસ્તુ નીકળી એ પેજ નંબર 29 ઉપર છે, બરોબર. હવે કયા કયા ક્લુ એનામાંથી મળ્યા? ક્લુ એટલે કે એના ખિસ્સામાંથી. ધેર ઇઝ અ ક્લુ ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, બરોબર. ધેર ઇઝ અ ક્લુ, આ એ મુદ્દા છે, ક્લુ એટલે મુદ્દા છે કે જેના દરેક વિધાનમાં એ બોલ્યો હતો. પહેલું વિધાન, માય બ્રીફકેસ વોઝ લોક્ડ, એ કીધું હતું કે મારી પેટી બંધ હતી. બંધ હતી તો ખુલ્લી કેવી રીતે? અને તને ખબર કેમ હતી કે એની અંદર બ્રીફકેસ છે? વાત સમજજો. બંધ હતી તો તને કેમ ખબર? આ પહેલી વસ્તુ. આઈ ગોટ ટુ ટાઉન ધીસ મોર્નિંગ, હું આજે સવારે આ શહેરે આવ્યો. જસ્ટ બિફોર નૂન, બપોર પહેલા માત્ર. વન ઓફ ધીસ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સક્રુઝન ટિકિટ્સ, એક ટૂંકી આનંદની યાત્રા કરવા માટે મેં એક દિવસની ટિકિટ ખરીદી. આઈ વોઝ હોપિંગ, હું અપેક્ષા રાખતો હતો ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, જૂના પુસ્તકો મને અહીં મળી જાય એની અપેક્ષા રાખતો હતો. આવું વિધાન બોલ્યો હતો એ માણસ. પહેલું વિધાન શું બોલ્યો હતો? કે મારી પેટી શું હતી? બંધ. બીજું, એ આ શહેરમાં શું કામ આવ્યો હતો? તો કે એક ટૂંકી આનંદની યાત્રા માટે. વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સક્રુઝન, એક્સક્રુઝન એટલે આનંદની યાત્રા, કે એના માટે એ ટિકિટ ખરીદી. ત્રીજું, એને શું અપેક્ષા હતી? કે આ શહેરમાં એના જૂના પુસ્તકો મળે. મિત્રો, જૂના પુસ્તકો તો એના શહેરમાં પણ મળી જાય ને, તો શું કામ એ અહીંયા આવ્યો હતો? શંકાના દાયરામાં આવ્યો એ વ્યક્તિ. બીજું, બ્રીફકેસ લોક હતી, શું કામ એ લોક રાખી હતી? એમાં તો ખાલી મેગેઝિન છે. વાત સમજાઈ જાય? કાંઈ હતું નહીં તો શું કામ એ મૂંઝાતો? સોલ્યુશન, નિવાકરણ. ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ, એટલે કે શકમદના ખિસ્સામાંથી જે વસ્તુ મળી એને ઉમેરી નથી. અ કી ટુ ધ બ્રીફકેસ, બ્રીફકેસની એક ચાવી. ધ રિટર્ન્સ પાર્ટ ઓફ ધ ટિકિટ, ટિકિટનો પાછો આવવાનો ભાગ. ગયો એનો ભાગ નહીં, પાછો આવ્યો એનો ભાગ હતો. ગયો એનો ભાગ નહોતો. એ કીધું હતું ને કે હું ગયો ત્યારે ટિકિટ ખરીદીને ગયો હતો ને આવ્યો ત્યારે એક જ ભાગ મળ્યો. ઇનફ કેશ ફોર બાઇંગ બુક્સ, પુસ્તકો ખરીદવા માટેના પૂરતા પૈસા. એના ખિસ્સામાંથી શું મળવું જોઈએ? એના ખિસ્સામાંથી મળવું શું જોઈએ? તો કે બ્રીફકેસની ચાવી મળવી જોઈએ. ઈ નો મળી. જો કઈ છે ડુ નોટ ઇન્ક્લુડ, જે મળ્યું નહીં. ધ રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ, એ ગયો ત્યારની ટિકિટ હતી પણ એ પાછો આવ્યો એની ટિકિટ નહોતી. ઇનફ કેશ ફોર બાઇંગ બુક્સ, પુસ્તકો ખરીદવા માટે પૂરતા રોકડા. ઇનફ એટલે પૂરતા, કેશ એટલે રોકડા. પૂરું થઈ ગયું મિત્રો. આરોપી સાબિત થઈ ગયો ફિંક. કેવી રીતે થયો? એ શું કીધું હતું? કે માય બ્રીફકેસ વોઝ લોક, તો હાલ તારા ખિસ્સા ખાલી કરે, એમાં ચાવી. અ કી ટુ ધ બ્રીફકેસ, તો એના ખિસ્સામાં એ ચાવી મળી નહીં. બીજું, એ શું કીધું હતું? કે હું આજે સવારે બપોર પહેલા એક ટૂંકી યાત્રા માટે, ટૂંકી આનંદની યાત્રા કરવા માટે ટિકિટ ખરીદીને અહીંયા આવ્યો હતો. તો એ પાછા જવાની ટિકિટ હતી, આવવાની એના પાસે કોઈ ટિકિટ નહોતી. બરોબર. આ બીજું જ ખોટું એનું, એટલે એ પકડાઈ ગયો. ત્રીજું, એ શું કીધું? કે હું અહીંયા એટલે આવ્યો હતો, એ અપેક્ષા સાથે આવ્યો હતો કે મને જૂના શું મળશે? પુસ્તકો. તો એના ખિસ્સામાં એટલા પૂરતા પૈસા હતા કે જે શું ખરીદી શકે? તો કે પુસ્તક ખરીદી શકે. એના પૈસા પણ નહોતા એના ખિસ્સામાં. ફિંક વોઝ અરેસ્ટેડ, ફિંકની ધરપકડ થઈ. એન્ડ ચાર્જ, અને તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ, બ્રીફકેસના માલિકને શોધવું સરળ હતું. ફાઇન્ડ એટલે શોધવું, ઓનર એટલે માલિક. ઇટ ટર્ન આઉટ ધેટ હી હેડ પુટ હિઝ બ્રીફકેસ ડાઉન વાઇલ બાઇંગ અ ન્યૂઝપેપર, જ્યારે તે એક ન્યૂઝપેપર એટલે કે છાપવું દૈનિક સમાચાર પત્ર ખરીદવા ગયો ત્યારે તેણે તેનું બ્રીફકેસ નીચે રાખી દીધું હતું. એન્ડ જસ્ટ ઇન અ વીક, અને આંખના પલકારામાં ઇટ હેડ ડિસઅપિયર, તે અદૃશ્ય થઈ ગયું. ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ ગયું, જેનો સિમિલર વર્ડ્સ લખો વેનિશ, VANISH. ધ બેગ પીકર કુકડ અપ અ વેરી ગુડ સ્ટોરી. બેગ પીકર એટલે કે જેણે આ બેગ ઉપાડી લીધી ને, આ ફિંકે કોઈક બીજાની. બેગ પીકર એટલે કે આ લૂંટારું. બેગ પીકર એટલે આ બેગ લૂંટારાએ કુકડ અપ, બનાવી કાઢી. અ વેરી ગુડ સ્ટોરી, ખૂબ જ સારી વાર્તા બનાવી કાઢી. બટ ઈ ફોરગોટ, પરંતુ એ ભૂલી ગયો ટુ મેચ થિંગ્સ ઇન ધ બેગ. બેગમાં જે વસ્તુને મેચ, સરખાવતા એ ભૂલી ગયો. કે અંદર જે વસ્તુ છે અને મારી પાસે છે એ સરખાવતા શું થઈ ગયો? ભૂલી ગયો.
વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ, કે જે એના ખિસ્સામાં જે વસ્તુ હતી અને પેટીમાં જે વસ્તુ હતી એ સરખાવતા શું થઈ ગયો, એ ભૂલી ગયો. મેં તમને કીધું ને મિત્રો કે ગમે એવો ચોર શાતીર હોય ને એ ક્યાંક તો ભૂલ કરી જાય. એ ભૂલ શું કરી કે એના ખિસ્સામાંથી જે વસ્તુ નીકળી અને પેટીમાં જે વસ્તુ હતી એને શું કરતા ભૂલી ગયો, મેચ કરતા એ ભૂલી ગયું. મિત્રો આ યુનિટમાંથી પૂછાવાની સંભાવના બહુ ઓછી છે. માત્ર એના સિમિલર વર્ડ્સ જ આપણે એના પાકા કરવાના રહેશે. બરાબર છે. પૂછાવાની સંભાવના સાવ એટલે સાવ બોર્ડની પરીક્ષામાં શું છે, નહીવત છે. તો મિત્રો અહીં તમારું રીડ 6 પણ શું થયું, પૂરું. હવે બ્લેક બકમાં કેટલા યુનિટ આપણે સમજી લીધા? હવે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. બરાબર છે. આપણે જે યુનિટ સમજ્યા એ સાતમું, ત્યારબાદ આઠમું અને નવમું યુનિટ આપણે સમજાવવાનું બાકી છે, 10મું. હવે આપણે જ્યારે શરૂ કરશું ત્યારે 9મું રીડ શરૂ કરશું. મિત્રો બરોબર સાંભળી લેજો કે ફરી એક વખત આ બ્લેક બકના યુનિટ શૈક્ષણિક કાર્ય જ્યારે પણ શરૂ થશે ત્યારે પાછા સમજાવવામાં આવશે નહીં. માટે તમારે આ વિડીયો કમ્પલસરીલી જોવા જ પડશે. સો મી ફ્રેન્ડ્સ, હેવ અ ગુડ ડે એન્ડ હેવ અ નાઇસ